આદિવાસીની પ્રજાતિ કેવી હતી? તેઓ કેવી રીતે જીવતા હતા? ડાયનાસોરનું ઉત્થાન અને પતનની વાર્તાઓ. સાયન્સની અદ્ભુત ટેકનોલોજી તથા નેચરને લગતી વિવિધ થીમોને શહેરના ડીકે પટેલ હોલ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું. જોકે મહત્વની વાત એ હતી કે આ થીમ મીરા અંબિકા સ્કૂલના કેજીના વિદ્યાર્થીઓથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ઊભી કરાઈ હતી. I am a primitive bird. I dinosaur and flowers. એનાથી છોકરાઓ પ્રોત્સાહિત થાય છે અને એ લોકોને જાણવા મળે છે કે આ બધી વસ્તુઓ કરવાથી આપણે નવી નવી વસ્તુઓ કરીએ. આ લોકોને જે આદિવાસીને જે માનવ બનાવ્યા છે, છોકરાઓને તો ખબર જ નથી કે આદિ માનવ શું છે. આ જોયા પછી જ્યારે એ લોકો ટીવી જોશે, કંઈ પણ ડિસ્કવરી જોશે, ત્યારે એમને એમ થશે કે હું પણ આદિમાનવ બની હતી, કે આદિમાનવમાં કોઈ સમજણ નથી. એ લોકો વલ્ગરની જેમ રહેતા હોય, એ લોકોને કપડાઓનું એવી રીતનું ના હોય, પણ આ લોકોને એમ થાય કે આદિમાનવ આવા છે. તો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી ઊભી કરાયેલી વિવિધ પ્રકારની થીમ જોવા અન્ય સ્કૂલના બાળકો અને લોકો પણ આવી પહોંચ્યા. તો થીમની સાથે સાથે બાળકોનો કોન્ફિડન્સ બિલ્ડ કરવાના હેતુથી સ્ટેજ ડાન્સ પણ રાખવામાં આવ્યો. સ્ટેજ પર નાની નાની વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ડાન્સ કરીને લોકોના મન મોહી લીધા. આનો પર્પઝ એ જ છે કે આ બધી વસ્તુ જે પ્રેક્ટિકલી જેટલું એ લોકોને શીખવાડે એટલું બુક્સમાંથી એટલું મળતું નથી. ખાલી બુક્સ દ્વારા કે ટીવી દ્વારા એ લોકોને શીખવાડે એના કરતાં પ્રેક્ટિકલી શીખવાડે તો એ લોકો વધારે એ લોકોના મગજમાં બેસે છે. એ મુખ્ય અમારો હેતુ છે. અને એક જ વાર જોઈન્ટ એક્ટિવિટી એ લોકો સાથે કરી એટલે એ લોકોને આના વિશે ખૂબ જાણકારી મળી. જોકે આ જુનિયર્સ માસ્ટર્સે દેશના ભવિષ્યને ખૂબ જ ઉજ્જવળ કરશે તેવું પરફોર્મન્સ દેખાડ્યું. સંજય જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.